જગન્નાથની નેત્રોત્સવ વિધિ છે ત્યારે ભગવાન મોસાળથી નિજ મંદિર પરત ફરશે। વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવે છે। મહાઆરતી ધ્વજારોહણ કરવામાં આવશે તો લોકવાયકા મુજબ મામાના ઘરે પરત ફરતા ભગવાનની આંખો આવી જતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। ધ્વજારોહણ વિધિમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને મહંતો પણ ઉપસ્થિત રહેશે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, આજે ભગવાનની જે નેત્રોત્સવ વિધિ છે તેનું આયોજન આજે અને તમામ લોકો, તમામ ભક્તો પણ આજે જોવા મળશે। આ જે વિધિ હોય છે તેનું સૌથી પહેલા તો મહત્વ જાણવા માંગીશું। કોમલ, ભગવાન જગન્નાથ છે તે આજે નિજ મંદિર પરત ફરી ગયા છે। ભગવાન મામાને ઘરે હતા એટલે કે મોસાળથી આવતાની સાથે જ એક પરંપરા રહી છે કે ભગવાન જ્યારે મોસાળથી આવે છે ત્યારે ભગવાનની આંખો આવી જાય છે અને નિજ મંદિર જ્યારે આવે છે ત્યારે ભગવાનને આંખો આવી જતા નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવે છે। મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવામાં આવે છે અને આ પાટા બાંધવાની જે વિધિ હોય છે તેને નેત્રોત્સવ વિધિ છે તે કહેવામાં આવે છે। અત્યારે યજમાનો દ્વારા આ વિધિ છે તેની શરૂઆત થઈ ગઈ છે। 1 કલાક ઉપર આ વિધિ છે તે ચાલતી હોય છે। ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવામાં આવશે અને ત્યારબાદ મંદિર ઉપર વર્ષમાં એક જ વખત છે ધ્વજારોહણ થતું હોય છે અને આ જે ધ્વજા છે તે મંદિરની બદલાવવામાં આવતી હોય છે। અત્યારે આપ જોઈ શકો છો કે ફૂલ છે, સોપારી છે, કંકુ છે, સાથે જ અબીલ ગુલાલ છે કે જેનેથી વિધિ છે તે કરવામાં આવી રહી છે અને યજમાનો દ્વારા આ એક લાવો હોય છે કે ભગવાન જગન્નાથની આંખો આવે છે અને ત્યારે તેમની વિધિ છે તે કરવામાં આવતી હોય છે। આપણી સાથે યજમાન છે, તેઓની સાથે પણ વાત કરીશું। નરસિંહભાઈ, જે રીતે અત્યારે ભગવાનની નેત્રોત્સવ વિધિ થઈ રહી છે અને આ પણ એક લાવો હોય છે। ભગવાન જ્યારે 15 દિવસ મોસાળમાં જઈને આવ્યા અને ત્યાં મોસાળમાં રહીને જે કેરી અને જાંબુ બધું ખાતા એમાં આંખો આવી એટલે ભગવાનને 25 તારીખે સવારે આંખે પાટા બાંધી અને મંદિર પરત આવ્યા। અમે આજ બહુ ભાગ્યશાળી છું કે આજે નેત્ર વિધિ પૂજામાં મને લાવો મળ્યો છે અને આ લાવો ભાગ્યશાળી મળે પણ ભગવાનના 148માં જગતયાત્રામાં આજે ધામધૂમથી લોકો ઉજવી રહ્યા છે ત્યારે અમારા જેવા એક નાની વ્યક્તિને જો આ લાભ મળતો હોય તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર, ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે ભગવાનનો, કારણ કે આ નેત્રોત્સવ વિધિ કરવાની ચાલી રહી છે અને સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં છે તે લોકો પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ભગવાનની આ વિધિમાં અને ત્યારબાદ ધ્વજારોહણ છે તે થતો હોય છે। ખાસ વિશેષ મહત્વ છે તે જોવા મળતું હોય છે। અમારે જ આપ પણ પૂજા કરાવી રહ્યા છો, ભગવાનની નેત્રોત્સવ વિધિનું મહત્વ શું રહ્યું છે? વિધિનું મહત્વ ભગવાનની કૃપા પ્રાપ્તિનું છે કે આ રથયાત્રાના પહેલાં જે પૂજા કરવામાં આવે ભગવાનની અખંડ કૃપા પ્રાપ્તિ માટેની આ પૂજન છે કે કળશ પૂજન સાથે ભગવાન જગન્નાથ પ્રભુનું આગમનની એક પૂજા થઈ રહી છે। એનું મહત્વ કે ભગવાનની અસંખ્ય કૃપા પ્રાપ્તિ માટેનું મહત્વ। ભગવાનને આજે આંખે પાટા બાંધવામાં આવે છે અને આ વિધિમાં ભક્તો પણ જોડાયા છે। અત્યારે ભગવાન જગન્નાથની વિધિ છે તે ચાલી રહી છે। આ 2 દિવસ વિધિ છે તે ચાલશે અને અષાઢી બીજના દિવસે મંગળા આરતી કરવામાં આવે ત્યારબાદ ભગવાનને આંખે પાટા છોડવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ છે નગર યાત્રાએ નીકળે છે, ભક્તોને દર્શન આપે છે। જી વિભુ, સમગ્ર માહિતી